નમસ્કાર મિત્રો, વતનની વ્યાખ્યા આપણે સમજવાની છે અને એ વ્યાખ્યા જે છે એ 1966ના ઠરાવની અંદર આપેલી છે. બહુ સરસ રીતે આપેલી છે. આપણે પહેલાં એને વાંચી જોઈએ અને થોડું ઘણું સમજી લઈએ. અત્યારનો જે વિડીયો છે એની અંદર આપણે વતનની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું. તો એલટીસીના હેતુ માટે જ, કારણ કે આ જે પરિપત્ર છે, જે ઠરાવ છે એ એલટીસી સંબંધિત છે, એટલે વતનની વ્યાખ્યામાં પણ એલટીસી સંબંધિત જે રાહત બાબત જે છે એને અનુસંધાને જ આ વતનની વ્યાખ્યા આપેલી છે. જે મુજબ આવી રીતે છે: વતન એટલે સંબંધિત સરકારી કર્મચારીની સર્વિસ બુકમાં અથવા બીજા યોગ્ય સરકારી રેકોર્ડમાં નોંધાયા પ્રમાણેનું ભારતમાંનું કાયમી વતન અથવા ગામ અથવા સરકારી નોકરીના કારણે જ જ્યાં તે ગેરહાજર હોય તે સિવાય સામાન્ય રીતે જે મથકે તે રહે છે તેવા સ્થળને વતન તરીકે ગ્રાહ્ય રાખવામાં આવે છે. હવે આ જણાવેલ સ્થળને વતન તરીકે ગ્રાહ્ય શા માટે રાખવા જોઈએ તેના કારણો પણ આપણે જોઈ લઈએ. સ્થાવર મિલકતની માલિકી, મા બાપ, ભાઈ વગેરે જેવા નજીકના સગાઓનો કાયમી વસવાટ વગેરે જેવી બાબતો આની અંદર લઈ શકાય છે. આવા બધા કારણો દ્વારા જો એ સ્થળને સમર્થન મળતું હોય તો એને વતન તરીકે ગ્રાહ્ય રાખી શકાય છે. ખૂબ ખૂબ આભાર.